તો ચાલો આપણે ચાલુ કરવી આજે. કાલે આપણે આજે VX ની વાત થઈ કે આ નામ કઈ રીતનું રાખ્યું છે, શું વસ્તુ છે, બધી ઠીક છે. પણ આજના વિડીયોમાં હું તમને કહેવાનું છું ફંડેડ એકાઉન્ટ શું છે. મેં કાલે તમને કીધું હતું ને વિડીયોમાં કે હું ફંડેડ એકાઉન્ટની એક્ઝામ દઈ રહ્યો છું. તો એ વસ્તુ કઈ રીતની, એમાં છે શું વસ્તુ. દુબઈની એક કંપની છે જે તમને ફંડ આપે અને એ ફંડ ઉપર તમે ટ્રેડિંગ કરો અને તમને 80% જે તમે કમાવો એમાંથી તમે લઈ જાઓ. તમને એમ થશે 80% લઈ જાઓ અને લોસ બધો થઈ ગયો. તો લોસમાં તમારો ભાગ નથી, પ્રોફિટ તમે 80% લઈ જાઓ. પણ એના રૂલ્સ બહુ હાર્ડ હોય, જેમાં તમારે ડિસિપ્લિન ફૂલ ફોલો કરવી પડે. હવે તમને નાનું સ્ટેપ 5000 USDનું એકાઉન્ટ આપે, તો 5000 USDનું એકાઉન્ટ તમારે લેવું એની પાસેથી, તો એની પહેલાં તમારે એક્ઝામ એને દેવી પડે. હવે એક્ઝામ દેવા હાટું તમારે ફીસ ભરવી પડે. આઈ થિંક $36 હશે 5000 એકાઉન્ટની. મેં લગભગ પે કરી હતી તો 10% ડિસ્કાઉન્ટ હતું. એ ડિસ્કાઉન્ટમાં મેં પે કરી હતી $32, $32 થી $33 આજુબાજુ. અને તમે પરચેસ કરો અને મારું કૂપન કોડ વાપરો કે કોઈ પણ મિત્રનો કૂપન કોડ તમે વાપરો તો તમને 10% ડિસ્કાઉન્ટ આરામથી મળી જશે. જો કે હું નીચે લિંકમાં મૂકી દઈશ એ કોડ. હવે તમે ફંડેડ એકાઉન્ટ ખોલો અને એમાં તમારે $5000નું એકાઉન્ટ લેવું છે, $10,000નું એકાઉન્ટ લેવું છે, કયું તમારે લેવું છે એ તમે પરચેસ કરી શકો. હવે ધારો કે નાના લો રેન્જ, અત્યારે મેં તો 5000 એકાઉન્ટની એક્ઝામ દેવું છું. $5000ની $5000ની એક્ઝામના રૂલ્સ બહુ આવે કે જેમાં કે અત્યારે જે આપણે ટ્રેડિંગ કરતી વખતે જે રૂલ્સ આપણે કરવી ને કે કયા ફોલો કરવા, એ હું તમને મેન રૂલ્સ કહું. પહેલો રૂલ્સ કે ન્યૂઝ બેઝ ઉપર ટ્રેડિંગ નહીં કરવાની. કે ભાઈ તમને લાગે છે અડધી કલાક પહેલાં ન્યૂઝ છે તો એ સોદો નહીં ગણાય. હા, પણ એની પહેલાં તમારો 1 કલાક પહેલાં તમે સોદો લીધો હોય અને એને તમે આખો દિવસ રનિંગ કરવાની અને વચ્ચે ન્યૂઝ આવવાના હોય તો વાંધો નહીં, તો ચાલશે. પણ તમે ન્યૂઝની પહેલાં સોદો લીધો અડધી કલાક 10 મિનિટ પહેલાં, તો એ પ્રોફિટ નહીં ગણાય. બીજો નિયમ કે 2 મિનિટ પહેલાં તમારો ટ્રેડ એક્ઝિટ ના થવો પડે તો એ પ્રોફિટ નહીં ગણાય. સ્કેલ્પિંગ આમાં બહુ નહીં આવે. એકદમ રૂલ્સ આમાં ફોલો કરવા પડશે તમારે, નકર એકાઉન્ટ તમારું બ્લોક થઈ જશે અને પાછી ફી તમારે ભરવી પડશે અને પાછું તમારે ID પાસવર્ડ ને પાછું એકાઉન્ટ પરચેસ કરવું પડશે અને પાછી એક્ઝામ દેવી પડશે. હવે મેન વસ્તુ કે આમાં બીજી વસ્તુ કે આમાં તમારે પ્રોફિટ કેટલો કરવાનો. હવે એક્ઝામ જોશો ને ત્યારે 5000નું એકાઉન્ટ આપે તો 5000ના એકાઉન્ટમાં છે ને તમારે 8%નો પ્રોફિટ જોવે. એ તમે ગમે ત્યારે કરી આપો. એવું નહીં કે તમે 2 દિવસમાં કરો, 3 દિવસમાં, પણ 3 દિવસ કરતાં ઉપર થવું પડે. 3 દિવસ પહેલાં એકાઉન્ટમાં પ્રોફિટ ના થવું પડે. 3 દિવસ પહેલાં જો તમે પ્રોફિટ કરી નાખ્યું ને તો એ નહીં ગણાય, કારણ કે એને આ નસીબનો ખેલ છે. એટલે ડિસિપ્લિન હારે તમારે એમાં મની મેનેજમેન્ટ હારે એમાં તમારે ફોકસ આપવું પડશે. 3 દિવસ પછી તમારે મહિનો લાગે, 2 મહિના લાગે, એ ના નહીં. પ્રોફિટ તમે તારે ગમે ત્યારે આપો. પણ પેલું 5000માં સ્ટેપ 1માં તમારે 8% રિટર્ન આપવાનું અને લોસની લિમિટ કેટલી, તો 10%. કે તમે $400 કમાવો 5000 ઉપર એટલે સ્ટેપ 1માં તમે તૈયાર. પણ જો તમે $500 તોડ્યા તો તમારું એકાઉન્ટ બ્લોક, પાછી નવી ફી ભરવી પડશે. અને ડેઈલીની પણ લોસ લિમિટ એમાં બાંધેલી હોય છે જે 5%ની હોય છે. $250 એટલે કે $250ની નુકસાની તમે એક દિવસમાં લઈ શકો, એનાથી વધારે નહીં લઈ શકો. જો એનાથી વધારે લીધી તો એ પણ તમારું એકાઉન્ટ બ્લોક થઈ શકે. ટ્રેડ તમને કરવા દેશે એની નાની, પણ તમારો ટ્રેડ ચાલુ હશે અને $260ની નુકસાની આવી એટલે $10 એ ઉપર ગયા 5% ઉપર, એટલે તમારું એકાઉન્ટ સીઝ થઈ જશે, બંધ થઈ જશે. પછી પાછું તમારે લેવું પડશે. આવું મારે યાર એક ફેર થયેલું છે એટલે હું તમને કહી દઉં. હવે આમાં પ્રોફિટ થઈ ગયો એટલે સ્ટેપ 2 આવે. સ્ટેપ 2માં શું આવે, સ્ટેપ 2માં જે સ્ટેપ 1માં જે 8%નો પ્રોફિટ હતો ને એની જગ્યાએ આમાં 5%નો પ્રોફિટ થઈ જશે. લોસ સેમ રહેશે 10%નો. પણ આ સ્ટેપ 2 ઘણા ક્લિયર નથી કરી શકતા. એનું રીઝન છે કારણ કે સ્ટેપ 1માં તમે 5 થઈ જાઓ એટલે ફોમો હવા આવી જાય આપણી અંદર. હવે તો સ્ટેપ 2 કરી જ નાખશું ને તે ફોમો.
જેવું સ્ટેપ 2 ક્લિયર કરશો એટલે તમને મળી જશે. હવે આપણે આ એક્ઝામ દેવી છે ને તો યાદ જોવી કે એ એક્ઝામમાં મેં કઈ રીતના સોદા શું વસ્તુ કે કઈ રીતના મેં ટ્રેડ પડ્યા એ હું આમાં તમને દેખાડું. સૌ પહેલાં છે ને આપણે આ ક્રોમ ખોલવી. રેડી. હવે અહીંયા હું લખીશ ફંડિંગ ટિપ્સ લોગિન. ફંડિંગ ટિપ્સ લોગિન. મારું ઇંગ્લિશ થોડુંક વીક છે એટલે સ્પેલિંગમાં આમ તેમ થાય તો તમે અકાવી દેજો. ફંડિંગ ટિપ્સ આવી ગયું અહીંયા. ફંડિંગ ટિપ્સ ઉપર મેં ક્લિક કરી. અહીં મારો આઈડી અને મારો પાસવર્ડ ઓલરેડી આમાં જે છે એ આવી ગયેલો છે. ઓકે. કોલી ફંડિંગ ટિપ્સ સેવ કઈ રીતનો રેશિયો છે. આ સુટકેસ દેખાય ને સુટકેસમાં હું જઈશ એટલે મારું એકાઉન્ટ દેખાડતા હશે. $5,000 એકાઉન્ટ છે. 40% એ પહોંચ્યો છું. રેડી. હવે એમાં જોઈ દઉં. હવે જો 17 તારીખે મેં ટ્રેડ પાડ્યો એટલે $43 પ્રોફિટ હતો. 20 તારીખે મેં ટ્રેડ પાડ્યો $58 પ્રોફિટ. 21 તારીખે મેં ટ્રેડ પાડ્યો $24 લોસ. એ દિવસે મારે $24 નુકસાન. ત્રીજા દિવસે $92 પ્રોફિટ. ચોથા દિવસે $190 પ્રોફિટ. અને 24 તારીખે મને પાછો $200 નુકસાન. ઓલ ઓવર હું જોવા જાઉં તો $161 હું પ્લસમાં જોવા જઉં. હવે આમાં શનિ રવિની રજા આવી જાય છે કે શનિ રવિ તમે ક્રિપ્ટોમાં કે ગોલ્ડમાં તમે ટ્રેડ નહીં કરી શકો. પણ આપણે ખાલી આ ચેનલ ઉપર ખાલી તમને ગોલ્ડ જ હું શીખવાડવાનો છું કે ગોલ્ડ શું છે, કેમ ટ્રેડિંગ કરાય. હવે મારે સોમવારે મંડે હું જોઈશ કે આમાં શું કરવું. અહીંયા બધું વસ્તુ આવશે કે અહીંયા મેં જેટલા સોદા પાડ્યા છે એક્સેસ USD ગોલ્ડને સેલ કર્યું હતું, બાય કર્યું હતું, બાય સેલ. આમાં બધા પેજ મારા વહી આવશે કે મારા કેટલા સોદા છે, શું વસ્તુ છે, એ મેં કઈ રીતની લોટ સાઇઝ વાપરી છે. હવે મેન પોઈન્ટ શું છે, 5,000નું એકાઉન્ટ છે તમારી પાસે તો તમે આમાં લોટ સાઇઝ નક્કી કરો. લોટ સાઇઝમાં તો તમને ખબર જ હશે. ન ખબર હોય તો આ એકાઉન્ટમાં તમે જુઓ. હવે ધારો કે તમે 5,000નું એકાઉન્ટ પરચેસ કરો છો તો 5,000ના એકાઉન્ટ ઉપર છે ને તમે 0.05 કાં તો 0.08 ની લોટ સાઇઝ રાખવાની. જ્યારે તમે સોદો પાડશો ને એટલે એ સોદામાં તમારે આ રીતનું લખી જ નાખવાનું 0.05 કાં તો 0.08 અને પછી બાય સેલ કરો અને એસએલ ટાર્ગેટ આરે કામ કરજો આમાં. એટલે આમાં તમને વાંધો નહીં આવે. $5,000 એકાઉન્ટમાં 5,000નું એકાઉન્ટ હોય તમારી પાસે 5,000 USDTનું તો એમાં 0.05 થી 0.08ની જ લોટ સાઇઝ રાખવાની. અને બહુ લાંબુ રિસ્ક હોય. હવે આમાં મારા 2-3 હજાર પિપ્સનું રિસ્ક છે, 4,000 પિપ્સનું રિસ્ક છે. એસએલ મોટો છે બહુ, તો એમાં તમે 0.02ની લોટ સાઇઝ કરો. એટલે લોટ સાઇઝ તમે ખાસ કરીને નોટબુકમાં લખી નાખજો કે 5,000નું એકાઉન્ટ હોય તો એમાં 0.08 કાં તો 0.05 એ બે લોટ સાઇઝ હું પરચેસ કરીશ. અને એસએલ આવશે તો હું નીકળી જઈશ ને ટાર્ગેટ આવશે તો હું એને હિટ થઈ જશે એની વાટ જોઈશ. ઓકે. તો આ વસ્તુ તમે મેથડ યુઝ કરશો ને તો મજા આવશે. અને પ્લસ વસ્તુ છે કે તમે ફંડિંગ ટિપ્સમાં તમે ડિસિપ્લિન ઓટોમેટિક શીખી જવાના છો. ફંડિંગ ટિપ્સ નહીં, તમે ફંડેડ એકાઉન્ટ ગમે ત્યાંથી લઈશો. એના રૂલ્સ રેગ્યુલેશન્સનું તમારે પાલન કરવું જ પડશે. જો રૂલ્સની અગેન્સ્ટ તમે કંઈ કામ કર્યું ને એટલે એકાઉન્ટ ઇસી મિનિટે બ્લોક થઈ શકશે. કારણ કે એકાઉન્ટ એના હાથમાં હોય. જો અત્યારે ઓપન પોઝિશનમાં આપણી કંઈ પોઝિશન નથી, અહીં પોઝિશન દેખાડી દે છે. તો આ ફંડિંગ ટિપ્સનું આ કામ છે. જોઈ લીધું તમે મારું કે આમાં કઈ રીતનો આખો રેશિયો રિસ્ક રિવોર્ડને મેં કઈ રીતનું યુઝ કર્યું છે, આમાં શું વસ્તુ છે. આ $43નો પ્રોફિટ છે, $58. આ $43નો પ્રોફિટ હોય ને તેમાં મારો $20નો એસએલ હોય. 1/2નો ટાર્ગેટ હું રાખું. આમાં $58નો પ્રોફિટ છે તેમાં મારો $30નો એસએલ હોય. આમાં $24નો લોસ છે તો એમાં મારો $40નો પ્રોફિટ હોય પણ એમાં મારે લોસ આવ્યો છે. આમાં મારે $92નો પ્રોફિટ છે તેમાં મારો એસએલ $50નો હોય. અને આમાં $190નો પ્રોફિટ છે તો આમાં મારો એસએલ $60નો છે. અને આમાં $200ની નુકસાની છે તો મારો પ્રોફિટ $400 લેવાની શક્યતા હશે.
તો જ મેં એ કરેલું, કારણ કે હું 1:2 ટ્રિક્સ પ્રમાણે હાલું છું. કાં તો 1% લ્યો કાં 2% લ્યો, બસ. તો આ ફંડિંગ ટિપ્સની આ વસ્તુ છે. હવે જે આગળની હું જે સિરીઝ ચાલુ કરી રહ્યો છું ને, એ બહુ મસ્ત છે. એસએમસી સ્માર્ટ મની કન્સેપ્ટ. એ હું આગળની આ વિડીયો પછીની જે હું સિઝન મૂકવાનો છું, જો કે આજને આજ જ મૂકીશ, અને આ હું ફ્રી આપી દેવાનો છું કે ભાઈ આ ચેનલ ઉપર કાંઈ એવું નથી કે તમને ફ્રી નહીં મળે, બધું ફ્રી જ તે. એસએમસી સ્માર્ટ મની કન્સેપ્ટ, જો કે મેં હિન્દીમાં છે, ગુજરાતીમાં નથી મેં જોયું. એસએમસી સ્માર્ટ મની કન્સેપ્ટ હિન્દીમાં જોયું, ઇંગ્લિશમાં જોયું, ઘણી જગ્યાએ મેં જોયું કે સ્માર્ટ મની કન્સેપ્ટ રનિંગ આવે. ગુજરાતીમાં મેં નથી જોયું, અને આ ચેનલમાં હું તો ગુજરાતીમાં જ વાત કરવાનો, કારણ કે હું ગુજરાતી છું ભાઈ, ગુજરાતનો છું. તો હવે સ્માર્ટ મની કન્સેપ્ટમાં આપણે કઈ રીતનું કામ કરવી, શું છે, પહેલાં આપણે સ્માર્ટ મની હું શીખશું, પછી એમાં કઈ રીતની મેથડ, સપોર્ટ, રેઝિસ્ટન્સ, કે કઈ રીતની કેન્ડલ સ્ટિક પેટર્ન, ને બધી કઈ રીતનું ક્યાં ટ્રેડ લેવા, ઓનલી ફોર એનાલિસિસ. પછી ક્યાં ટ્રેડ લેવા, ક્યારેક ટ્રેડ મળતો છે તો એ હું તમને કહીશ. પણ અત્યારે સ્માર્ટ મની કન્સેપ્ટ હું ચાલુ કરું છું, તો એમાં ફર્સ્ટ સ્ટેજ કે કઈ રીતે તમારે એમાં ચાલુ કરવાનું છે, કે કઈ રીતના તમે ચાર્ટ જોતા શીખો, કે એને કઈ રીતના તમે રીડ કરો, એ તમે નોટબુક લઈને બેસી જાજો આગળના વિડીયોમાં. ખાસ કરીને આ નોટબુક બનાવજો સ્માર્ટ મની કન્સેપ્ટની. ઓકે, તો આ ફંડિંગ ટિપ્સમાં તમને ખબર પડી ગઈ. આ જ્યારે તમે એકાઉન્ટ ખોલશો એટલે નામ તમારું વહી આવશે. મારું નામ વિરાજ છે, એટલે હાઈ વિરાજ. ઓકે, તો હવે આ સ્ટેપ 1 ક્લિયર થશે એટલે સ્ટેપ 2 આવશે. સ્ટેપ 2માં હું પોગીશ એટલે એનો વિડીયો પાછો હું બનાવીશ, અને સ્ટેપ 2 ક્લિયર થઈ જાય એટલે આપણે પાસે રિયલ એકાઉન્ટ આવી જશે. ઓકે, તો બધાને રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો મંડળને કોઈ પણને પણ સ્ટોક બજારમાં કાંઈ પણ હજી સ્ટાર્ટિંગ હોય, શીખવું હોય, તો તમે તારા ચેનલની લિંક એને શેર કરી દેજો, અને કહેજો આ જોવે. નોટબુક હારે આવે, કારણ કે આમાં બધું ફ્રી ઓફ કોર્સ તમને મળવાનું છે, કે બહાર જે શીખવાડે છે હું તમને ફ્રીમાં આપી દેવાનો છું. અને મારે કાંઈ એવું નથી કે તમારી પાસે હું પૈસા લઈ લઉં. પણ તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો, કારણ કે આમાં ફંડેડ એકાઉન્ટનું મેં નવું નોલેજ આપ્યું છે, અને કંઈક મળતું હશે તો ખબર નહીં. અને જે કોઈને વિશ્વાસ હોય કે ના હોય, પણ મને આ ફંડેડ એકાઉન્ટમાં વિશ્વાસ છે, એટલે મેં પૈસા આમાં ભર્યા છે. હવે જોવી છે કે આમાં શું થાય છે. ફ્રોડ થશે તો પહેલાં મારી હારે જ થશે, તો કે ફ્રોડ છે નહીં. તો મળવી પછી આપણે આગળના વિડીયોમાં એસએમસી સ્માર્ટ મની કન્સેપ્ટ આપણે ચાલુ કરશું એમાં. તો બાય બાય, રાધે રાધે.